માનુભાઈ તૈયાર થઈ ગયા બગડાણા જવા માટે. તો અત્યારે આપણે બગડાણા પહોંચી ગયા છીએ અને ધીમે ધીમે જાય છે. માનવભાઈ આગળ હાલ્યા જાય છે. બસ હવે તો બગડાણા ધીમે ધીમે જાય છે. માણસોની ટ્રાફિક પણ ફૂલ છે. 2 કિલોમીટર તો ગાડીઓ આગે મૂકીને જાય છે. તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવેલા છે એટલે ટ્રાફિક એ છે. ગાડીઓ પણ છે, તમે જુઓ. બાપા સીતારામના દર્શન કરી અને જાય છે. બધા હાથ ઊંચા કરે છે, સીતારામ કરે છે. બગડાણા ગુરુ પૂનમને આજ ટ્રાફિક જુઓ તમે. માણસો ઉપરા ઉપર. હાલવાની પણ જગ્યા નથી, એટલું ટ્રાફિક છે આજમાં. આ ભાઈ તો છોકરાને હાથ પર ઊંચો કર્યો, નકર દબાઈ જાત. કેટલું માણસો જુઓ તમે. અમે વિડીયો શૂટિંગ વાળા છે ધાબા પર 3 જણા. દર્શન કરવાની વારો એમ નથી એટલે ટ્રાફિક છે અંદર. તમે દર્શન કરી લો ગુરુ પૂનમના બજરંગદાસ બાપાના આજના લાઈવ દર્શન. તો કેટલે ઠેર ડેલા સુધી લાઈન લાંબી છે દર્શન કરવામાં. શ્રી રામ લક્ષ્મણ સીતાજી. દર્શન કરીને મનોભાઈ હેઠા ઉતરે છે. મનો હાલો.
ભાવિત ભક્તો જુઓ તમે, કેટલો માણસો બુકડાઉનની અંદર આ ભાઈ ઇન્ટરવ્યૂ આપે છે. અહીંયા બધા માણસો સાની પ્રસાદ લે છે. જુઓ તમે, હવે મેં પોગી ગયા છીએ ભોજનશાળામાં પ્રસાદ લેવા. લાખોની સંખ્યામાં આજે માણસો છે. માનુભાઈ ફોર વ્હીલર કરવા મીના છે કે મારે કે ફોર વ્હીલર જ કરવી છે કે માનુભાઈ તો ફોર વ્હીલર કરવા કઈ કાં કરવા મીના. જો જો તેમાં તમે મહાદેવનું પાત્ર પહેરેલું છે. માનુભાઈ કે મારો ફોટો પડાવવો જ છે. પછી અમે નીકળી ગયા અને માનુભાઈ કે મને બહુ ત્રેસ લાગી એટલે લીધો થમ્સઅપનો બાટલો અને એક લીધી વેફર. એટલે માનુભાઈ થમ્સઅપ પીવાનું કર્યું ચાલુ. કે મારે તો આખો બાટલો જ પીવો છે કે ગરમી બહુ થઈ ગયેલી હતી, વેફર હારવારી કે ખાવી પડશે. પછી સોડા પીને અમે ધીમે ધીમે નીકળવાની તૈયારી કરી. ત્યાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. માનુભાઈ રેનકોટ પહેર્યો કે આપણે ગામમાં પલ્લી જઈએ કે એટલે આપણે તો રેનકોટ પહેરવો જ પડશે. જુઓ તમે તો ધબાટી બોલાવે.